ચાલો એક કલ્પના કરીએ. શાળાનું દફતર એ પુસ્તકોના ભારથી નહીં પણ જાતજાતના રમકડા અને મજેદાર રમતોથી ભરેલું હોય તો લાગે છે ને મજાની વાત. ગુજરાતમાં આ હવે કલ્પના નથી રહી, હકીકત બની રહી છે. તો આજે આપણે ઊંડાણપૂર્વક સમજીશું જાદુઈ પિટારાને, એક એવી પહેલ જે ભણતરની આખી વ્યાખ્યા જ બદલી નાખવા તૈયાર છે. એક મિનિટ માટે વિચારો તો, સાચું ભણતર એટલે શું? શું એ માત્ર પાઠ્યપુસ્તકના પાના ગોખી નાખવાની વાત છે, કે પછી એ નવા વિચારોને શોધવાની, કંઈક નવું જાણવાની એક આખી સફર છે? આ એક એવો સવાલ છે ને જે આપણને આજની આખી વાતના કેન્દ્રમાં લઈ જાય છે. જુઓ, વર્ષોથી આપણી શિક્ષણ વ્યવસ્થામાં એક જ વાત પર ભાર મુકાયો છે: ગોખણપટ્ટી. પણ હવે એવું લાગે છે કે સમય બદલાઈ રહ્યો છે. ફોકસ હવે ગોખવાથી હટીને પ્રવૃત્તિ પર આવી રહ્યું છે. મતલબ કે જાતે કરીને શીખવું. કદાચ એમ કહી શકાય કે ગોખણપટ્ટીમાંથી મુક્તિ એ જ નવા શિક્ષણનો મૂળમંત્ર છે. તો હવે આપણે વાત કરી રહ્યા છીએ પ્રારંભિક શિક્ષણમાં એક મોટા બદલાવની. અને જુઓ, કોઈપણ મોટા પરિવર્તન માટે એનો પાયો એકદમ મજબૂત હોવો જોઈએ. શિક્ષણમાં આ પાયો એટલે બાળકના શરૂઆતના વર્ષો. તો ચાલો જોઈએ કે કેવી રીતે ગોખણપટ્ટીની એ જૂની પદ્ધતિઓને બદલીને ભણતરને વધુ રસપ્રદ અને જીવંત બનાવવાની કોશિશ થઈ રહી છે. આ 3 શબ્દો જુઓ: ભાર વિનાનું ભણતર. આ માત્ર એક સ્લોગન નથી, આની પાછળ એક આખી વિચારધારા છે. એક વચન છે કે બાળકોને એવું શિક્ષણ મળે જે એમને બોજ ન લાગે, પણ એક મજાનો અનુભવ બને. એક એવી પ્રક્રિયા જે શીખવા માટે પ્રેરણા આપે, કોઈ દબાણ નહીં. પણ સવાલ એ છે કે આટલો સારો વિચાર, આટલી મોટી ફિલોસોફી, એને અમલમાં કેવી રીતે મુકાય? તો એનો જવાબ છે ગુજરાતનો જાદુઈ ડબ્બો, અથવા કહો કે જાદુઈ પિટારો. આ એક એવું સમાધાન છે જે પેલી ગોખણપટ્ટીવાળી સમસ્યાને મૂળમાંથી જ દૂર કરવાની તાકાત રાખે છે. અને હા, આ કોઈ નાનો સૂનો પ્રયોગ નથી. અહીં વાત થઈ રહી છે 12 લાખથી પણ વધુ બાળકોની. વિચારો, બાલવાટિકા, પહેલું ધોરણ અને બીજું ધોરણ, આટલા બધા વિદ્યાર્થીઓના ભવિષ્ય પર આની સીધી અસર થવાની છે. આ આંકડો જ બતાવે છે કે આ યોજના કેટલી મોટી અને મહત્વની છે. તો સવાલ એ થાય કે આ 12 લાખ બાળકો સુધી પહોંચાશે કઈ રીતે? તો એનો જવાબ છે 74,000 કરતાં પણ વધારે જાદુઈ પિટારા કિટ્સ દ્વારા. રાજ્યના દરેક ખૂણે આવેલી શાળાઓમાં આ કિટ્સનું વિતરણ થઈ રહ્યું છે. જરા વિચારો તો, આની પાછળ કેટલું મોટું પ્લાનિંગ અને કેટલી મહેનત હશે. તો ચાલો હવે સમજીએ કે આ જાદુઈ પિટારો આખરે છે શું. સાચું કહું તો એ નામ પ્રમાણે જ એક જાદુઈ ડબ્બો છે, જ્ઞાનના ખજાનાથી છલોછલ. પણ આ ખજાનો પુસ્તકોનો નથી. એ છે રમકડા, રમતો અને એવી બધી સામગ્રીનો જે ભણતરને જ એક રમત બનાવી દે. મુખ્ય હેતુ બસ એક જ છે: પ્રવૃત્તિ કરતાં કરતાં શીખવાનો આનંદ. અને આ જ વાત છે જે ગુજરાતને આખા દેશમાં અલગ પાડે છે. જુઓ, આ કોન્સેપ્ટ ભલે નેશનલ લેવલનો હોય, પણ એને રાજ્યની બધી જ સરકારી પ્રાથમિક શાળાઓમાં આટલા મોટા સ્કેલ પર લાગુ કરનારું ગુજરાત દેશનું પહેલું રાજ્ય બન્યું છે. આ ખરેખર એક મોટી વાત છે. ઓકે, તો હવે સમય છે આ જાદુઈ ડબ્બાને ખોલવાનો. ચાલો જોઈએ કે આની અંદર એવું તો શું ખાસ છે જે બાળકોને રમતા રમતા શીખવા માટે આટલી પ્રેરણા આપે છે. આ જાદુઈ પિટારા પાછળ એક વૈજ્ઞાનિક શૈક્ષણિક પદ્ધતિ કામ કરે છે. એને કહેવાય છે ટોય બેઝડ પેડાગોજી. જો સાવ સરળ શબ્દોમાં સમજીએ તો આમાં જ્ઞાન પુસ્તકોમાંથી નથી મળતું, પણ રમકડા સાથે રમીને, એને હાથમાં લઈને એની સાથે અલગ અલગ પ્રવૃત્તિઓ કરવાથી મળે છે. મતલબ કે લર્નિંગ બાય ડુઇંગ. પણ એનો મતલબ એવો બિલકુલ નથી કે બાળકો બસ એમ જ રમ્યા કરે છે. ના, આ દરેક રમત પાછળ એક ચોક્કસ હેતુ છે. ક્યાંક રમતો દ્વારા ગણિત શીખવાય છે, તો ક્યાંક કળા અને સંગીત દ્વારા ભાષાનો વિકાસ થાય છે. બાળકો સાથે મળીને નવા નવા પ્રોજેક્ટ્સ બનાવે છે, એકબીજા પાસેથી શીખે છે. ટૂંકમાં આ એક વેલ સ્ટ્રક્ચર્ડ ગાઇડેડ લર્નિંગ એક્સપિરિયન્સ છે. તો આ બોક્સની અંદર છે શું શું? જરા કલ્પના કરો. સંગીતના નાના નાના વાજિંત્રો છે, વાર્તાઓ કહેવા માટે કઠપૂતળીઓ છે, મગજને કસરત કરાવતા શૈક્ષણિક રમકડા અને પઝલ્સ છે, મણકા, રસોડા સેટ અને રમતગમતના સાધનો પણ છે. આ બધી વસ્તુઓ ભેગી મળીને ક્લાસરૂમને એક જીવંત પ્રયોગશાળામાં ફેરવી દે છે. હવે એ સમજવું જરૂરી છે કે ગુજરાતમાં જે થઈ રહ્યું છે એ માત્ર એક રાજ્ય પૂરતું સીમિત નથી. આ તો એક મોટા નેશનલ વિઝનનો ભાગ છે. એક એવું વિઝન જે આખા ભારતના શિક્ષણના ભવિષ્યને એક નવી દિશા આપી રહ્યું છે. તો ચાલો આ પહેલને દેશવ્યાપી મિશન સાથે જોડીને જોઈએ.
અહીં સ્ક્રીન પર જુઓ કેટલો મોટો તફાવત છે. એક બાજુ છે પરંપરાગત શિક્ષણ એટલે કે ગોખણપટ્ટી, પાઠ્યપુસ્તકો પર જ આધાર, અને બીજી બાજુ છે નવી શિક્ષણ નીતિનું વિઝન, જેમાં પ્રવૃત્તિ છે, રમત છે અને જાતે શોધી કાઢવાની મજા છે. અને આ માત્ર ભણાવવાની રીતમાં જ બદલાવ નથી, શિક્ષકની ભૂમિકા પણ બદલાઈ રહી છે. હવે એ માત્ર લેક્ચરર નથી, પણ એક ફેસિલિટેટર છે, એક માર્ગદર્શક છે. અને આ કોઈ હવામાં થયેલો બદલાવ નથી. આનો પાયો ઘણો મજબૂત છે. આ આખી પહેલ નેશનલ એજ્યુકેશન પોલિસી એટલે કે NEP 2020 અને નિપુણ ભારત મિશનના લક્ષ્યો સાથે જોડાયેલી છે. અને સૌથી મહત્વની વાત, આને NCERT જેવી દેશની સૌથી મોટી શૈક્ષણિક સંશોધન સંસ્થાએ ડેવલપ કરી છે. એટલે એની ગુણવત્તા અને અસરકારકતા પર પૂરો ભરોસો રાખી શકાય. તો આ બધાના અંતે થશે શું? આટલી મહેનત, આટલું આયોજન, આની લાંબા ગાળે શું અસર થશે? આ જાદુઈ ડબ્બામાંથી શીખીને જે પેઢી મોટી થશે એ કેવી હશે? ચલો હવે આ પહેલના લોંગ ટર્મ ઇમ્પેક્ટ પર ધ્યાન આપીએ. ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે સુધારાની આ વાત નવી નથી. જો આપણે થોડું પાછળ જઈએ તો 2000ના દાયકાની શરૂઆતમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી જેવા કાર્યક્રમો શરૂ થયા હતા. જાદુઈ પિટારો એ જ સફરનું એક નવું, આધુનિક અને કહી શકાય કે શક્તિશાળી પગલું છે, જેનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ અને શિક્ષણની ગુણવત્તા સુધારવાનો છે. તો આખી વાતનો સાર શું છે? ધ્યેય શું છે? ધ્યેય એકદમ સ્પષ્ટ છે: દરેક બાળકનો સર્વાંગી વિકાસ. આ પહેલ માત્ર સારા માર્ક્સ કે ગ્રેડ મેળવવા માટે નથી. આનો હેતુ એવા બાળકો તૈયાર કરવાનું છે જેમનો સંપૂર્ણ અને સંતુલિત વિકાસ થયો હોય, એક એવું અસરકારક ક્લાસરૂમ વાતાવરણ બનાવીને. તો આ ચર્ચાના અંતે એક સવાલ સાથે આપણે અટકીએ. જરા વિચારો, જ્યારે ક્લાસરૂમનું પાઠ્યપુસ્તક એક રમકડાના બોક્સમાં ફેરવાઈ જાય ત્યારે શું થાય? ત્યારે ભણતરનું ભવિષ્ય કેવું હશે? આ એક એવો બદલાવ છે જેની અસરો કેટલી દૂરગામી હશે એ તો આવનારો સમય જ બતાવશે.